હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અને ગુડ મોર્નિંગ આજે. અને આજે જઈએ છીએ અમે ધોલેરા 2 જણા. અને રૂટ બહુ લાંબો છે આજે અને લગભગ પૂરો દિવસ જશે. તો આજે મળીએ આપણે ધોલેરા સાથે અને તમને બતાવીશ ત્યાં ધોલેરાના ફૂટેજ, વિડીયોઝ એ બધું. તો હવે ડ્રાઇવિંગમાંથી થોડો બ્રેક લીધો છે. બ્રેક લઈને હવે થોડું જમવાનું છે. ભૂખ લાગી ગઈ છે એટલે જમવા જઈએ છે. અને અત્યારે તો થઈ ગઈ આ રહી હોટલનું નામ પ્યોર વેજ છે, પણ નામ છે. બસ અહીંયા આજે અત્યારે જમવા માટે જઈએ છે. હા, ટિફિનમાં તમે તો હવે ફાઇનલી અમારું જમવાનું આવી ગયું. આ સબ્જી કઈ મંગાવી હતી ભાઈ? પનીર કાજુ મસાલા. પનીર કાજુ મસાલા સબ્જી અને રોટલી. માણસે ઓર્ડર કર્યો હતો જે આ ભાઈ છે. લીંબુ 10 કરીએ ને. તો જમી લીધું, કારણ કે જમ્યા થોડાક ફટાફટ જ છીએ આજે. થોડા ઝડપી જમી લીધું, કારણ કે જવાનું છે બહુ દૂર. હજુ અડધો રસ્તો જ પાર થયો છે. હજુ અડધો રસ્તો બાકી છે અને ત્યાં જઈને કામ કરવાનું છે. ત્યાં જઈને જે કામ કરવાના છીએ એ બી તમને બતાવીશું કે શું કામ કરતા હતા અને કેમ ત્યાં ગયા. અને થોડી ઘણી ધોલેરા કેવું છે એની ઝલક પણ તમને બતાવીશું, કારણ કે હજુ તો એ ડેવલપમેન્ટ થાય છે હજુ એટલે. હમણાં આવ્યા છીએ ધોલેરા એરપોર્ટ પર, પણ ત્યાં કામ ચાલુ છે અને ત્યાં અંદર જવા નહીં દેતા. બસ દિક્કત એ હતી, કારણ કે અહીંયા આવ્યો હતો પણ હવે ઈચ્છા હતી કે અંદર જવું, પણ હવે અંદર તો ના પાડે છે. કારણ કે અહીંયા સિક્યુરિટી ગાર્ડ બેઠા છે કાકા અમારા, તો એ ના પાડે છે. એટલે અહીંથી જ બતાવું, દૂરથી જ, કારણ કે ખાસું અંદર છે. એટલે ઝૂમ કરીને ટ્રાય કર્યો પણ દેખાતું નથી એટલું. અને અત્યારે કેમેરા ને બધું લઈને આવ્યા નથી પાછા, કે અહીંથી આટલું બધું દૂર ઝૂમ થાય લેન્સીસ, એટલે બતાવી નહીં શકું, સોરી. આ રહ્યું ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું બોર્ડ. અને રિસ્ટ્રિક્શન છે કે જવું નહીં અંદર કોઈને, અનનોન પર્સને, વિધાઉટ પરમિશન. એમ તો પરમિશન લઈને જઈ શકાય છે અંદર, પણ અત્યારે ઘણા નેગેટિવ વિડીયોઝ બની ગયા હતા ધોલેરા પર, એના લીધે અત્યારે બંધ કર્યું છે. तो हाय, मैं हूँ असलम और अब अभी हम खड़े हैं धोलेरा डायमंड सर्कल एक्सप्रेस हाईवे के एग्जैक्टली बाजू में, और यहाँ पे ड्रोन शूट चल रहा है, जो आप देख सकते हो यहाँ पे. और काफ़ी हाइट में जा चुका है हमारा ड्रोन. ये है पूरा डायमंड सर्कल, देख सकते हो आप.
शूटिंग ख़त्म हो चुका है, आ गया नीचे। તો હવે અમે લોકો ચા પીવા માટે બ્રેક પાડ્યો છે અત્યારે, કારણ કે ચા પીવાનો ટાઈમ થઈ ગયો એટલે. આ રહી અમારી રેસ્ટોરન્ટ, જે ચા પીવાની અમારી. એમ તો અમુક ટાઈમે અહીંયા આવીએ અમે ત્યારે ચા પીએ, પણ હવે આજે અહીંયા ટ્રાય કરીએ ચા પીવાની. ના ધોલેરાનો જે એક પાર્ટ છે, આ ધોલેરા ગામ, અને અમારી જે ગાડી ઊભી છે ત્યાં બસ સ્ટેશન છે ધોલેરા લોકલ. આ રહી અમારી ચા. આ માણસ આવીને તરત જ ચા પીવાનું ચાલુ કરી દીધું લઈને. મને એક બ્રેક પડીને મારી ચા. તો હવે આવ્યા છીએ અમે એક્ટિવેશન એરિયામાં. ધોલેરામાં કહેવાય છે એ, ધોલેરામાં એક્ટિવેશન છે, એક્ટિવેશન એરિયા કરીને છે. તો ત્યાં અમે આવ્યા છીએ. હવે ત્યાં હવે થોડુંક કામ છે, તો એ પતાવીશું. એ પતાવીને ફરીથી આગળ જઈશું. ત્યાં બી કામ છે, તો ત્યાં બી જવાનું છે. આજે ઓલમોસ્ટ વધારે પડતું ફરવાનું છે. કામ બહુ ઝીણું છે, નાનું છે, પણ રૂટ બહુ લાંબુ છે, એટલે રસ્તો નથી બતાવતો. રસ્તો બતાવી તમને બોર નથી કરતો. બી તો રસ્તો બતાવીશ તો પણ બોર થઈ જશો, એટલે કારણ કે અમે પોતે બોર થઈ જઈએ છીએ જ્યારે બી અહીંયા આવવાનું થાય ત્યારે, એટલે તમને बोर नहीं करो. ये साइड है, यहाँ का हम शूटिंग लेने आए, और इसके एग्जैक्टली सामने टाटा की कंपनी है. यहाँ पे काम चल रहा है, सामने साइड चल रही है. ભાઈએ તમને બતાવ્યું જશે હિન્દીમાં બોલીને, કારણ કે મને થોડી હિન્દી આજે ઓછી આવડે છે, એટલે આજે હતો એટલે મેં કીધું કે તું બોલતો રહે હિન્દીમાં. તો એવી રીતે કર્યું છે, આજે થોડો ટ્રાય કર્યો છે મેં. હા, ત્યાં રાખને, અને ઉપર જો તો આવે, આવી ગયું. આ જે સામે મશીનો દેખાય છે એ બધી ટાટા સેમિકોનની છે, અને આખો પ્લાન્ટ છે ખાસો મોટો છે. એ કરીબન 91,000 કરોડનો પ્લાન્ટ છે. સેમિકન્ડક્ટર ચિપ બનાવે છે, અને એનું કામ જબરજસ્ત રીતે ચાલુ જ છે. वहाँ की फ़ोटोज़ वगैरह ख़त्म हो चुका है, और हम आगे की तरफ आए. यहाँ पे एक्टिवेशन जोन के अंदर आर्टिफिशियल रिवर बनाए हुए, तो हम आपको दिखाते हैं यहाँ के आर्टिफिशियल रिवर. चलिए. હવે અમે આર્ટિફિશિયલ રિવર પર આવ્યા. આર્ટિફિશિયલ એટલે કારણ કે અહીંયા વરસાદનું પાણી અને એનું સુંદરતા વધારવા, એટલે કારણ કે અહીંથી કોઈ નદી જતી છે નહીં, એટલે હવે અહીંથી નદી કાઢી છે, તે તમને બતાવીએ. यहाँ से रिवर फ्रंट टाइप का लुक दिया हुआ है, और यहाँ पे इस तरह आपको देखने को मिल जाएगी आर्टिफिशियल रिवर साइड. और यहाँ पे भाई फ़ोटोज़ वगैरह लेंगे.
તો અમારો આજનો લાસ્ટ સ્ટોપ છે સોલર પાર્ક. તો રિમોટ તમારા પાસે? ત્યાં આવ્યા ના, ત્યાં આગળ છે. તો અહીં ત્યાં શૂટ કરીને પછી ફાઇનલી હવે જઈશું ઘરે. અંધારું તો થઈ ગયું છે બહુ, એમ તો ખાસું નહીં થયું, પણ સૂરજ ડૂબી ગયો છે. આ રહ્યું સામે સોલર પાર્ક છે. વિડીયો બતાવીશ તમને. તો હવે અમે લોકો પાછા જઈએ છીએ, કારણ કે કામ પૂરું થયું અમારું હવે આજનું, એટલે અને ફરીને બહુ જ થાકી ગયા આજે. आज लेट भी बहुत हो चुका है, इसके लिए मिलते हैं आगे ऑफिस पे. उसके लिए હવે જઈએ છીએ પાછા ઓફિસે જઈને જોઈશું કે કોઈ છે કે નહીં તો પછી સીધા જ નીકળી જઈશું. ફાઇનલી અમે લોકો પહોંચ્યા ઓફિસે અને હવે અહીંથી જ જઈશું સીધા હવે ઘરે, કારણ કે 10 વાગી ગયા છે. બહુ ખાસું મોડું થઈ ગયું, રાતના 10 વાગી ગયા એટલે આવતા ખાસું મોડું થઈ ગયું. જઈએ હવે ઘરે, મળીએ આવતીકાલે. તો ત્યાં સુધી મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતીકાલે.